Hello guys, I'm Shishupal Gansham Sivagela. Currently I'm working at Stomedigo Kudasan as an IELTS PTA trainer. Here I am here with my YouTube channel English by Chanakya. Here you will get regular videos on IELTS PT as well as spoken English. So please subscribe to my channel and also hit the bell icon to get the regular updates of my regular videos. બરાબર વર્બથી ચાલુ કરીએ વોટ્સ વર્બ ઇઝ ક્રિયા એકચ્યુઅલી ઇટ્સ ક્રિયાપદ ક્રિયા એટલે શું માણસ જીવે મતલબ સોરી ઇન ધ સેન્સ માણસ પેદા થાય ત્યારથી લઈને એ મરે ત્યાં સુધી કંઈક ને કંઈક ક્રિયા કરતો હોય રાઈટ માણસ કંઈ ના કરતા હોય શું કરતા હોય બેસ્યા હોય સીટ એ બી ક્રિયા સૂતા હોય સ્લીપ એ બી ક્રિયા રાઈટ કંઈ બી માણસ જે કરે એ ક્રિયા ફોર ઇન્સ્ટન્સ ડ્રાઈવ eat, sleep, go, visit, બરોબર કંઈ પણ માણસ કરે એ ક્રિયા રાઈટ બ્લફ બળબડ કરવું રોસ્ટ એકબીજાની ઉડાડવી કરવી હાર્ટ બ્રેક એ બી ક્રિયા થઈ ગયા હેલો અરે પેલું યાર પેલો 1 કરોડ વાળો પૈસા પેલો 1 કરોડ વાળો પૈસા જતો રહ્યો સ્ટોપ કરી દે 1 મિનિટ ઉપર કહું છું પેલો 1 કરોડ વાળો ભાઈ જતો રહ્યો ક્રિયા વર્બ એટલે ક્રિયા ક્રિયા કોને કહેવાય બરોબર માણસ કંઈ પણ કરે ક્રિયા જે આપણે એક્ઝામ્પલ આલે એ પ્રમાણે રાઈટ જમવું ખાવું સૂવું પીવું દોડવું નાચવું ગાવું ડપોડ બનાવવું બરોબર બધી ક્રિયાઓ કહેવાય રાઈટ તો આ બધી ક્રિયાઓ મૂળક બનાવો ડપોડ બનાવે સ્કેપગોટ મેકિંગ અ સ્કેપગોટ બલીનો બકરો બનાવો બધા સૂચિત ક્રિયાઓ આમાં કેવું હું પણ બનેલો એટલે ભાઈ હું આગળ ફોરવર્ડ કરું છું that is business you know business માં કોઈ ને કોઈ રીતે સ્કીટ ઓફ યુઝ બિઝનેસ થાય એક બી ફોન દેખાતો નહીં નંબર તારા ફોન દે મૂકો ફટાફટ રોજ ના કહેવાનું હોય આપણે કેજીમ નહીં બનતા વાયર્ડ મોબાઈલ અમારે હાથમાં જે ખીલોનું છે ને એ ત્યાં જવાનું બધાનો ગ્રેડ જ મેશવા જેના મોબાઈલ મૂકી દે તો માણસો મદદમાં લઈ બધા રાઈટ તો વર્બ એટલે ક્રિયા જો બે પ્રકારના વર્બ હોય કયા સાંભળો બે પ્રકારના વર્બ હોય કયા મેઇન વર્બ અને ઓક્સિલરી વર્બ મેઇન વર્બ કેમ મેઇન વર્બ એટલે કયા મેઇન વર્બ એટલે જેનો કોઈ મીનિંગ થાય eat sleep give donate આ બધાના કંઈક ને કંઈક મતલબ થાય બરોબર કે ખાવું પીવું સૂવું આ બધું તો એના કોઈ મતલબ થતા હોય બરોબર મીનિંગ હોય જેનો ઓક્સિલરી વર્બ એટલે જેનો કોઈ મીનિંગ ના હોય કયા ટુ બી વાળા ડુ વાળા હેવ વાળા એટલે કયા બી બીન બીંગ પછી ડુ ડીડ ડન હેવ હેઝ હેડ આ બધાનો કોઈ મીનિંગ થાય કોઈ મીનિંગ ના થાય બરોબર તો જેમના મીનિંગ ના થતા હોય બધા કયા વર્બ ઓક્સિલરી વર્બ ડુ એટલે કરવું એવું આપણે ગુજરાતી આપણને એ આપણી સમજણ માટે એવું છે કે ભાઈ ડુ એટલે કરવું બાકી એકચ્યુઅલમાં ઇંગ્લિશમાં જોવા જોઈએ તો એવું બધું નથી બરોબર બરોબર મેઇન વર્બ કયા રેગ્યુલર અને ઇરરેગ્યુલર વર્બ કેમ રેગ્યુલર વર્બ એટલે એવા એક તો મીનિંગ તો થાય જ બધાનો બરોબર કોઈ બી હોય રેગ્યુલર કેમ કે મેઇન વર્બ છે બરોબર બટ રેગ્યુલર વર્બ જે હોય એમાં V2 અને V3 કયા ફોર્મ ભૂતકાળના ફોર્મ અને ભૂતકૃત આ બંનેમાં ઈડી લાગે બધામાં તો એ બધા રેગ્યુલર વર્બ 7 લાખ શબ્દોમાંથી મોટા ભાગના શબ્દો એ જ છે ખાલી ફક્ત ને ફક્ત 300 થી 400 શબ્દો એવા છે કે જે ઇરરેગ્યુલર વર્બ છે કેમ તો કે જેમાં ઈડી નહીં લાગતું V2 ને V3 ધારો કે go went gone do did done sing sang sung sing sang sung બરોબર આ બધા તો આ બધા ઇરરેગ્યુલર વર્બ કહેવાય જેની પીડીએફ આપણે મોકલેલી છે જેની તૈયારી તમે કરી નથી સ્લિંગ નું શું થાય બીટું દીધું સ્લંગ એક થાય સાહેબ સ્લંગર થાય
જગ્યાએ થઈ, બરોબર. તો આ પ્રકારના વર્બ હોય, બરોબર. જો આ બધા ઓક્સિલરી વર્બ છે, બરોબર. જો આ બધાના અને ફોર્મ બેઝ ફોર્મ છે બધાના. પછી પ્રેઝન્ટ એટલે વર્તમાન નામ, પાસ્ટ એટલે ભૂતકાળના કન્ટિન્યુઅસ ચાલુ, અને પાસ્ટ પાર્ટિસિપલ બી થ્રી. જો ટુ બી માં કયા કયા, તો કે બેઝ ફોર્મ કયું બી, પ્રેઝન્ટ ફોર્મ એનું એમ ઇઝ આર, પાસ્ટ ફોર્મ એનું વોઝ વર, કન્ટિન્યુઅસ ફોર્મ એનું બીંગ, અને પાસ્ટ પાર્ટિસિપલ શું બીંગ. એ જ રીતે ડુ, ડુ નું બેઝ ફોર્મ ડુ, પ્રેઝન્ટમાં ડુ ડઝ, પાસ્ટમાં શું વાપરી છે આપણે ડીડ, કન્ટિન્યુઅસમાં ડુઇંગ તરીકે વાપરી છે, પાસ્ટ પાર્ટિસિપલ ડન, ડુ ડીડ ડન. અને અમદાવાદ સાહેબ ટુ હેવ, જો હેવ નું બેઝ ફોર્મ શું છે, હેવ. હેવ નું બેઝ ફોર્મ શું છે, હેવ. બટ એનું પ્રેઝન્ટમાં હેવેસ તરીકે વાપરીએ, પાસ્ટમાં હેડ કરી દઈએ, બરોબર. કન્ટિન્યુઅસમાં હેવિંગ થઈ જાય, બરોબર. આઈએનજી લાગી જાય કન્ટિન્યુઅસમાં, પાસ્ટ પાર્ટિસિપલ હેડ થઈ જાય, આપણને ખબર છે, બરોબર. તો આ બધા ઓક્સિલરી વર્બના ફોર્મ છે. જો મેઇન વર્બના ફોર્મ બિલ્ડ છે, બરોબર. તો બેઝ ફોર્મ બિલ્ડ, પ્રેઝન્ટમાં બિલ્ડ થાય, બિલ્ડ અથવા બિલ્ડ્સ, પાસ્ટમાં બિલ્ડ કરી દઈએ, બરોબર. અને વી બી બિલ્ડ જ થાય, કેમ બિલ્ડ બિલ્ડ ખબર છે, V1 V2 V3 ખાલી બિલ્ડ વાળું. પ્લે છે, પ્લે પ્લેસ પ્લેડ પ્લેઇંગ પ્લેડ, બરોબર. કન્ટિન્યુઅસ બધામાં આઈએનજી આવે. V2 V3 માં જે એનું રેગ્યુલર ઇરેગ્યુલર પ્રમાણે થતું હોય. ગો છે, તો ગો નું શું થઈ જાય, પાસ્ટમાં વેન્ટ, પાસ્ટ પાર્ટિસિપલ શું થઈ જાય, ગોન, બરોબર. આઈએનજી થઈ જાય કન્ટિન્યુઅસમાં, અને ગો એસ અથવા એસ વાળું ફોર્મ છે એમાં. ઉપરની જે લાઈન કઈ સર, ટુ બિલ્ડ, ટુ પ્લે, એ સમજાવું ખબર નહીં. અરે બેઝ ફોર્મ, મૂળ રૂપ કોને કહેવાય, ગો. તો ગો એ મૂળ રૂપ કહેવાય, V1 આપણે જે કહીએ. વર્બ નું મૂળ રૂપ એટલે જેના મૂળ રૂપે હોય એ, રાઈટ. જે કહેતા કેરેક્ટર ચેન્જ કર્યા વગર, જે આપણે શું કહીએ, ડોગરી પર્સનાલિટી જે લોકોની હોય છે અત્યારે, બહાર સે કુછ અંદર સે કુછ, એવું નહીં. એને ડબલ બોલતી કહેવાય બધું, રાઈટ. બટ બીસ મૂળ રૂપે જે હોય. જો આ બધા ઇરેગ્યુલર વર્બ છે. જો ઇરેગ્યુલર વર્બના પણ 3 ક્લાસ. કયા? ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3. ગવર્નમેન્ટ જોબની વાત નહીં કરતી. વર્બ ઇરેગ્યુલર વર્બ્સમાં 3 ક્લાસ છે. જો પહેલી ક્લાસ છે કે જેમાં 3 સેમ, બરોબર. પહેલી ક્લાસ કઈ કે જેમાં V1 V2 V3 બેઝ ફોર્મ, ભૂતકાળનું ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ V1 V2 V3 ત્રણે શું સેમ. જો કટ કટ કટ, પુટ પુટ પુટ, હિટ હિટ હિટ, બરોબર. તો આમાં 3 સેમ. ક્લાસ 2 માં શું થશે, તો કે બે સેમ હશે ને એક જુદું હશે, બરોબર. જો બિલ્ડ બીટ બીટન, રન રન, બરોબર. તો બે સેમ રહ્યા, એક જુદું હોય છે. ક્લાસ 3 જોરદાર, 3 જુદા. ઈટ એટ ઈટન, ગો એન્ડ ગોન, સ્પીક સ્પોકન, સ્ટીક સેન્શન, સિંગ સેન્શન, આ બધા, બરોબર. તો આ થઈ ગયા વર્બના પ્રકાર. ખબર પડી કયા પ્રકાર કઈ રીતે વપરાય, બરોબર. So that's it for today. See you in the next video, and until then, Mataji Changa Rakhe. Thank you.